રામ રામ દોસ્તો, આજે છે ને 7મું નોરતું છે ને આપણે છે ઘરે અને વાગી ગયા છે રાતના 9:30-10 અને વરસાદે છે ને ધડબડાટી બોલાવી રાતે, એટલે વિડીયો છે ને શૂટિંગ કરવાની ઈચ્છા થઈ ગઈ. તો ફૂલે ફૂલ વરસાદ આવવા માંડ્યો અને છે ને વીજળી પણ થાય છે. અને આ છોકરો બારે છે ને મોટો મને કે મારે નાહવું છે. મેં કીધું તો નાહી લે. ફૂલે ફૂલ વરસાદ છે ને થાય છે ને વીજળી પણ થાય છે. થોડો થોડો પવન છે. પાણી કેવું છે? ઠંડુ છે ને? હે બરાબર. વીજળી પણ થાય છે. આપણે આવી ગયા છે, આપણે ટ્રેક્ટર પડ્યા છે અહીંયા વાડે આવ્યા ને તો ટ્રેક્ટર બધા એકદમ ચમકતા હતા. કેમ કે રાતે આવ્યો તો વરસાદ આવ્યો એટલે ટ્રેક્ટર બધા ધોવાઈ ગયા. રમેશભાઈ જવાનો છે બારે, એટલે એ ટ્રેક્ટર રહેવાનું છે આજે બંધ. આપણે આવી ગયા રામાની દુકાને ચા પીવા માટે, અને અહીંયા છે રામો અને આ છે રામાના બાપા અને મારા છે મામા. અમારે મામા ભાણેજનો સંબંધ છે ને વાહે છે જેઠાભાઈ અને કાનાભાઈ. એ વાહ અમે રહ્યા રામા. ચાલાવ અને પાણી ભર દે. પાણી ભર દે ભાઈ. અને પાણી ભર દે ને મામા, પાણી ભર દે ને છાપુ લાવ ને બિસ્કિટ લાવ. હવે બિસ્કિટ ક્યાં જેઠા? આ છે આમાં પંખો ક્યાં ચાલુ કરે? ઉપર જોવો ને, ખુલ્લું જ છે બધું. કાંકરી ઢગલા ઉપર તો બેહીને ચા પી ભાઈ. આપણે આવી ગયા અહીં આપણું જેસીબી જ્યાં હાલતું હતું ને અહીંયા કાળી માટી ભરવા. ને અહીંયા છે ને અમારી સોસાયટીનો બોર્ડ છે. આપણે આ માટી છે ને નાખવાની છે. એક ઝાડવા વાવવા છે એક ભાઈને અહીંયા. એટલે અહીંયા ફેરો થઈ ગયા. મશીન છે ને રાતે વરસાદ પડ્યો એટલે ગારામાં ખૂચી જતું હતું. જો વિનુભાઈ છે ને આકે છે, આ છે ડ્રાઈવર, એમનું નામ છે વિનુભાઈ. એને આ નાલી ખોદી છે. એક નાલી આ બાજુ ખોદવાની છે, એક નાલી ઓલી બાજુની સાઈડ ખોદવાની છે. આ ફેરો ભરાઈ ગયો, આપણે ખાલી કરવાનો છે જીઆઈડીસીમાં. આપણે આ માટીનું ટ્રેક્ટર આમાં છે ને ઠલવવાનું છે ને આમાં ઝાડવા વાવવાના છે, ફૂલ ઝાડ. અહીંયા પછી લોખંડની જારી થશે અને ટ્રેક્ટર છે ને માટીનું ભરીને આવવાની સીધું ઓમાં ઉલરે એમ નથી. શું કામ કે આ બમ્પર નીચું હોય ને એટલે ઉલારી એટલે પારીમાં હટી જાય, એટલે અડધું બારે ને અડધું અંદર, એવી રીતના બે ઢગલા કરવાના છે. ઉલારી હવે ટ્રેક્ટર. આપણે છે ને આ માટી છે ને ચોટી ગઈ હતી, એટલે આ ભાઈબંધને અંદરથી કારખાના અંદરથી બોલાવ્યો અને માટીનો પાવડો મેં કીધું જરાક મારતે, કેમ કે આપણે ઉલારીને ટ્રેક્ટર રાખ્યું છે અને બાપાને જરાક તકલીફ પડે. શું કારીગર અંદરથી આવે ને એટલે ખારા થાય છે. અને આમાં છે ને ઓલા લાલ ફૂલ, ગુલાબના ફૂલ અને એવું બગીચો કરવાનો છે, એટલે જેથી કરીને કારખાનાની અંદર ભગવાનને સુગંધ આવે, ભગવાનને 2 ફૂલ અર્પણ કરી શકી. બાપા ખોટું છે મારું? અને આ બાપાનું નામ છે કિશોરભાઈ ખંભાળિયાવાળા. માટી ઠલવીને બાપાએ પ્રેમેટ આપી દીધું છે, એટલે આપણે પ્રેમેટને લઈ અને ટ્રેક્ટર ચાલુ કરીને જાય છે. પ્રેમેટ સવારના પોરમાં બોણી થાય એટલે જવા દેવાનું મારી ઈચ્છામાં. હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી, માટી ઠલવાઈ ગઈ છે, પાવડો મારી દીધો. હવે જાય પટેલ ચોક. આપણે આવી ગયા પટેલ ચોકમાં ને આપણું ટ્રેક્ટર રાખી દીધું. અહીંયા છે ભાયાભાઈનું, ઓલીકોર છે બીજાના ટ્રેક્ટર. એક ટ્રેક્ટર છે અહીંયા બીજું ભાયાનું, અને એ બધા છે ને ધારીએ છે ને
આરામથી બેઠા છે અને વાલો છે ને ઊંચા હાથ કરે છે અને જાણે હાવ આનંદથી બેઠો છે હો. અને વાલો આનંદથી બેઠો છે. પૂનો જાણે વરરાજો હોય એમ બેઠો છે. મોરુભાઈ બેઠા છે અને આ લોકોને હવે ચોમાસું આવ્યું છે અહીંયા. કોણ જાણે શું થાય. ભાઈ કેમ છે? મશીનને છે ને આવી રીતના આજે નોખું કર્યું. શું કામ કે આ છે ને પીનું છે ને એમાં એક બે બુશ નાખીને જોવાનું હતું એટલે મેં કીધું ખોલી નાખી. તો હાથે જ છે ને ખોલી નાખ્યું અને કારા હાથ કરી નાખ્યા. ઓલો કાઢે છે આમ ડીઝલ માન ધક્કા મારી મારીને કામ કરાવી. આપણે આવી ગયા બપોર પછી પાછા ફેરો કરવા જવું છે એના માટે. ભાઈઓ અહીંયા હૂતો છે ટ્રેક્ટરમાં છે આરામથી. આમ બધા ટ્રેક્ટરો પડ્યા છે. એક ટ્રેક્ટર આમ પડ્યું, એક બે આમ પડ્યા. હવે આપણે ઉપાડી ફેરા માટે. એક સાઈડ ફેરો કાંકરીનો કરવા ગયા ને એ આમાંથી નજી ભાઈએ નંબર લીધા હતા એટલે ઘણી ફેરે વિડીયો ઉતારીને પણ ફેરા મળે છે. આ છે આપણા નંબર. કોઈને પણ લોકલ ફેરો કરાવવો હોય સાઈડ ઉપર આ તે બધું પણ જામનગર, દરેડ અને લાલપુર ચોકડી આસપાસ સિટીમાં થઈ શકે. એટલે વિડીયો ઉતારવાનું કારણ એ કે ફેરો નોકલ પણ જડે. આ લોડરથી છે ને ભરાય છે. આપણે રણજીત સાગર થાય, અસદપુર થાય, ઊંઝા થઈને ચંદ્રગાં જવાનું છે. એટલે આ છે રણજીત સાગર તમારો રોડ. ફેરો ભરાઈ ગયો છે. માથે નાખી દીધું લુગડું જેથી કરીને કોઈને ઉડે નહીં. કાલે વરસાદ આવ્યો હતો એટલે વાતાવરણમાં થોડીક ઠંડક પધરાણી. એક નંબર રોડ છે. ઝાડવા એક નંબર છે. બહુ સારું. બહુ લોકેશન સારું. લીલ કરી ઊંચા ઝાડ છે. આ છે રણજીત સાગર ડેમ. પાણી ઉપરથી છલીને જાય છે. આજ છે રણજીત સાગર ડેમ. આપણે પાર ઉપર જવાનું છે અને આમ આગળ લાંબા છે ને આમ આગળ પવન ચક્કા ફરે છે બધે. એક નંબર નજારો છે. આપણે ટ્રેક્ટર ઊભું રાખી દીધું. પાણીનું ભરેલું હો. આપણે ચંદ્રગઢ ફેરો ખાલી કરીને આવતા હતા તો છોકરા ઠેકે જોઈ ગયા તો આ ઊંચો હાથ કરતા હતા. આ બધા છોકરા જોયું ને. સુરજ નારાયણ જેવી અત્યારે ફેરા કરવાની મજા આવે કેમ કે વાડીઓમાં બે બાજુ માંડવી વાવેલી છે અને આપણે અત્યારે ટ્રેક્ટર રાખવું એટલે બહુ સારું છે. શું કામ કે અત્યારે છે ને ઠંડુ વાતાવરણ હોય. બાકી આના પોઝિશન દોસ્તો રામ રામ, જય માતાજી. આજનો વિડીયો આપણે પૂરો કરી છે.